બ્લોગ કેમ નથી આવતા એનું તમને ખબર જ છે. ચા વિના ચેન ન પડે અને નાસ્તા વિના ચેન ન પડે, પાણીપુરી વિના. કા હા. તો ગાઈસ પાર્કિંગમાં આવી ગયા ને આ બેડમને યાદ આવ્યો ત્યારે બટરફ્લાય ક્યાં ગયું મારું? તમે લીધું? મેં કાંઈ નથી લીધું. હા મારી પાસે નથી. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ઝાઝા દિવસ પછી બ્લોગ આવે છે. તમે એમ કહેતા હશો બ્લોગ કેમ નથી આવતા, એનું પણ એક કારણ છે કે તમને થોડા દિવસોમાં ખબર પડી જ જશે બ્લોગ થ્રુ જ. થોડાક દિવસોમાં અથવા મહિના પછી પણ પડે. કા થેન્ક યુ જેટલા લોકો જોવે છે એટલા લોકો ખબર જ છે કેટલા ટાઈમથી મૂકતા હતા, પણ જેના લીધે બ્લોગ નથી આવતા ને એ અમે કહેશું. આજે છે ને સેટરડે છે, શનિવાર. તો અત્યારે જો બેગ લઈને જાય છે, તો જોઈએ કે મોલ બોલમાં જાશું. તમે બ્લોગમાં બન્યા રહેજો. હા જો હિરોઈન થોડીક તૈયાર તો થઈ છે એમ તો. આજે શનિવાર છે તો, અને હિરોઈનનો બર્થડે આવે છે હમણાં. કેટલા આજે શનિવાર છે ને, મંગળવારે એનો બર્થડે. શું પ્લાનિંગ છે? તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આલ્ફા મોલમાં. શું છે ઓલું ફાયર વાળું? હાલો તો આલ્ફા મોલમાં રખડીએ ને. અને બર્થડે છે કઈ લેવું છે અહીંથી? 10,000 નું વન પીસ લેવાય. 10,000 ના બર્થડે મોંઘો પડે. તમને વધારે મોંઘો પડશે. મને વાંધો નથી, લઈ દેતા હોય તારો. જો હા મેં ત્યાં આપણે જોતા હોય ને ફરીને આવી જાય ગાઈસ 10,000 માં. એટલાનો વન પીસ ને એવું પડે. જો અહીંયા સામેની સાઈડ જમણી બાજુ સમર કલેક્શન વાળું. સમર કલેક્શન જોવું છે. બોસું તો ગાઈસ અહીંયા બેઠા હતા આલ્ફા મોલે અને અત્યારે 5:30 ઉપર થયું છે. જો મેડમ લિફ્ટની રાહ જોવે તો અમે છે ને ફટાફટ જઈએ. ચા પીવાનું બાકી છે હજી. તમને ખબર જ છે ચા વિના ચેન ન પડે અને નાસ્તા વિના ચેન ન પડે, પાણીપુરી વિના. કા હા નથી ખાવી? તો મેં નથી કીધું કે મારે પાણીપુરી નથી ખાવી ને તારે? ખાવી ને બસ. આપણે પાણીપુરી અને ચા બે વસ્તુ ખાવાની. પહેલા ચા પછી પાણીપુરી, પછી પ્લાનમાં કઈ નક્કી નથી. જોયું આપણી પર્સનલ લિફ્ટ તૂટી ગઈ પર્સનલ લિફ્ટ નો. જો ગાઈસ આલ્ફા મોલ ની લિફ્ટ, બધું વ્યૂ દેખાય પ્લસ ટ્રાન્સપરન્ટ. હિમાલય આવે છે પણ ત્યાં કાચ ન ફરતો ને. ત્યાં પીળા કાચ થઈ ગયા છે. તો ગાઈસ પાર્કિંગમાં આવી ગયા ને આ બેડમને યાદ આવ્યો ત્યારે બટરફ્લાય ક્યાં ગયું મારું? તમે લીધું? મેં કાંઈ નથી લીધું. હા મારી પાસે નથી. મારી પાસે નથી. બિલ ને એવું છે. હાલો બીજું હું લેવા જવાનું છે કે ચાવી લેવા જવાનું છે કે? તો હું લઈને આવ્યા આપણે? ઈ કે એક્ટિવા ચાવી ભૂલી ગઈ. મને એમ થયું કાર લઈને લેવા જવાનું એક નહીં. તો હાલે મારે લેપટોપ બેગમાં છે. આમાં હશે મારી પાસે કદાચ. ક્યારે હું વોશરૂમ કે ત્યારે અંદર મૂકી દઉં. હાલે ભૂલી જાય હાવ. વોશરૂમ કે ત્યારે અંદર મૂકી દઉં. હા તો બહાર છૂટું પડ્યું હતું તો શું કરું? તમે હતા ને એટલે મેં પાછળ ફરીને જોઈ. ઈ કાંઈ નહીં, તું ભૂલાઈ ગઈ. તારો વાંક છે, સજા મળશે. સારું ચાલો ગાઈસ, કેટલા છે બટરફ્લાય? બીજું શું હોય? તલાઈ ફેંકી આવું. એકવાર ન હોય હવે. પેલી જ છે આપડી એક્ટિવ ઉડી. તો આ ચા ના રસોડિયાઓ ચા લઈને આવી ગયા છે. એકનો એક ડાયલોગ, ચા ને રસોડિયા. તો છો તો કેવું તો પડે ને મારે બધા વ્લોગમાં. અમુક માં કહું ને અમુક માં નહીં, એમ ના ચાલે. હા હા જોયું? તો પીવી પડે. આ હા નો હોન કરતા કરતા રજવાડીમાં આવ્યા છીએ અને આ જો રજવાડી વાળા બાપા ચા વાળા એન જેવા જ છે. આ ઈ બાપા જેવા જ. બાપાના હાથનો કપ તૂટી ગયો. હા કપ જ નથી અહીંયા. જો અહીંયા પાણીપુરી ખાધી અને આ મેડમ એનો પાણી પીવે છે. બહુ ભાવે તો કેમ પીવો? કોણ કોણ ગાઈઝ પાણી પીવે કમેન્ટ કરજો. આની જેમ છોકરી જઈ છે મોસ્ટ ઓફ. તો ગાઈઝ ત્યાંથી ભાઈ રસ બસ પીન મીન્સ રસ્તામાં રસ પીન આવી ગયા છે અત્યારે ગાર્ડનમાં. કેમ કે અમદાવાદમાં તો અત્યારે ક્યાં જવું, ગરમી એટલી છે. ગાર્ડનમાં થોડીક ઠંડક હોય, બરાબર ને. અને અહીંથી પછી જવાનું છે પીઝા ખાવા માટે. તો ફ્રેન્ડ્સ ને એ લોકો આવે છે, તેની સાથે પીઝા ખાવા જવાના છે. ફટાફટ ચલો અહીંયા થોડી વાર બેસીએ, વાતચીતું કરશું અને થોડુંક કામ અહીં છે તો એ પતાવશું અને પછી આપણે પીઝા ખાવા જઈએ ડાયરેક્ટ. ત્યાં મળશું. બોલો કાંઈક મગ ભર્યા મોઢામાં.
તો મગ થૂકીને બોલો. वाह क्या एक्टिंग कर रहा है. તો અત્યારે લાપીનોસ પાસે પહોંચી ગયા છે અને પિઝાના ભડાકા વાગતા હતા કાલના. બફાઈ ગયા ગાઈસ ગરમીમાં. ક્યાંક છે ને પેલા વોશરૂમ ગોતવું પડશે. અહીંયા આવી છે. પેલા પૂછી લે અંદર હોય તો અંદર ને અગર પછી બહાર ગોત. मेरे को जाना पड़ेगा. ચલો જોઈએ, અહીંયા મસ્ત કલરની સ્મેલ આવે છે. અને ભાઈને ગમે. પિઝા આવી ગયા છે અને ફ્રેન્ડ્સ પણ આવી ગયા, પણ એને લેવાની ના પાડે. તો હાલો આપણે બતાવી દઈએ તમને પિઝા જોઈ લઈએ. તો ગાઈસ ખાઈ લીધું અને હવે હે ને પાછા ઘર ભેગા થઈ જાય. હાલો ઘરે આવી ગયા અને હવે કામ પતાવવાનું છે તો હું કામ કરવા બેસી જાઉં છું. અને આ ફીનલું વરીને હમણાં બેઠી વ્લોગ ચાલુ કર્યો ને આમ સીધી ટટ્ટાર હોઈ ગઈ નકર આમ તૂટ્યું વરીને હુવે. તો હાલો હું કામ કરવા અહીંયા બેસું છું અને તું રીલ જો એડિટ કરે છે. અચ્છા હમણાં એક રીલ શૂટ કરી તો એ રીલ એડિટ કરશે, કેમ કે રીલ એડિટનું કામકાજ તમને ખબર જ છે કે એને સંભાળ્યું છે. એ આપણો રીલનો એડિટર છે. હા, રીલ્સ બ્લોગ રોજ નથી આવતા, પણ રીલ્સ એવી ટ્રાય કરે છે એકાત્ર આવી જાય. હા, રીલ તો ઇન્સ્ટાગ્રામમાં અમે કેટલી હમણાં છેલ્લે એકાત્રા કે 3 દિવસે એક કે એમ મૂકી દઈ છે. નક્કી ન હોય કા મન થાય એટલે ઉતરીને મુકાઈ જાય એવું છે. કાંઈ વાંધો તમે ત્યાં સુધી રીલ જુઓ અને હા બ્લોગમાં કમબેક થશે અને મસ્ત એવું થશે કે પછી મસ્ત કન્ટેન્ટ આવશે. અત્યારે ખાલી તમને રેગ્યુલર લાઈફ દેખાતી હશે, પછી નવીન પણ થશે. થોડાક દિવસો ગાઈસ ખાલી સપોર્ટ કરજો, બાકી આપણે પછી કમબેક કરવાનો છે, બરાબર ને? હે આમ શું આમ કમબેક નથી કરો? હા એમ પછી આમ ઢીલા જવાબ આપે ને પછી એવા નહીં આપીશ પછી હરખા કાંઈ નહીં, આમ મોઢું ખાલી આમ હલાવ્યું થાકેલ નહીં જેમ જવાબ આપે પછી એવા નહીં આવે. પછી આપણે કન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવાનું થાય છે. તો અત્યારે કાંઈ વાંધો નહીં, તો આ બ્લોગ એન્ડ કરી દઉં. હા ઘણાની કમેન્ટ આવી છે, ઘણા અઝમ્પશન કરી લે છે, પણ અમે તમને સાચું રીઝન તો કહી જ દેશું થોડાક ટાઈમ પછી. એટલે ના ગાઈસ ત્યાં સુધી તમારા ગામમાં ગરમી કેવી પડે છે કહેજો, કેમ કે અમદાવાદની તો બધાને ખબર જ છે અમદાવાદમાં ફૂલ ગરમી જ હોય. કંઈક આજે 1-2 દિવસથી આજ રાતે છે ને ઠંડો પવન ઉપડે છે, બાકી તો રાતે ગરમી થતી. અહીંયા હું બેઠો હોય ને પરસેવો પડતો હોય, એટલી ગરમી છે. તો કાંઈ વાંધો નહીં, આપણે અહીં એસી બાપા તો હે જ. રાતે હુવાટાણે કરી લેવાનું 2 કલાક અને પછી બંધ કરીને સુઈ જવાનું. ટાઈમર વાળું છે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. અને હું બહુ પકાવું છું એટલે આ બ્લોગને એન્ડ કરી દઉં છું. આ તો ઉતી સાંભળે છે. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.